નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરઆરબી દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 15/5/2026 થી શરૂ કરી દેવામાં આવશે। 15/5/2026 થી લઈ અને 14/6/2026 ના સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ આરઆરબી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 14/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। એ જે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 16/6/2026 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો અહીં 250 રૂપિયા ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો છે તે કરી શકશો। 17/6/2026 થી લઈ અને 26/6/2026 ના સમયગાળા દરમિયાન તમે જે ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 11,127 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 11,127 જગ્યા છે તેમાંથી 4,860 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 1,746 જગ્યા છે તે એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 919 જેટલી જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 2,598 જગ્યા છે તે ઓબીસી એટલે કે એસસીબીસી વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી 1,004 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે 11,127 જેટલી જગ્યા પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાંથી 1,115 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। જો આપણે ગુજરાતમાં વાત કરીએ કે ગુજરાતમાં જે અમદાવાદ ડિવિઝન છે તેમાં કેટલી જગ્યા છે તો કે ગુજરાતમાં 147 જેટલી જગ્યા છે। આજે 147 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 62 જગ્યા, એસસી વર્ગના ઉમેદવાર માટે 22 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 11 જગ્યા, ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 38 જગ્યા અને ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 14 જગ્યા રહેશે। આવી રીતે કુલ જે 147 જગ્યા છે તેમાંથી 15 જગ્યા માજી સૈનિક ઉમેદવાર માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/7/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/7/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી વર્ગના જે ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર છે તે 1/7/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો અહીં જે સામાન્ય વર્ગ, ઓબીસી વર્ગ અને ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો તેનો જે જન્મ છે તે 2/7/1996 થી લઈ અને 1/7/2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ત્યાર પછી મિત્રો અહીં જે ઓબીસી વર્ગના જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વાળા જે અહીં મિત્રો જે ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે 2/7/1993 થી લઈ અને 1/7/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ત્યાર પછી એસસી અને એસટી વર્ગના જે ઉમેદવાર છે તો તેમનો જે જન્મ છે તે 2/7/1991 થી લઈ અને 1/7/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે એનસીવીટી અથવા તો એસસીવીટી લેવલનો આઈટીઆઈ માંથી ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। હવે કયા કયા ટ્રેડ માન્ય ગણાશે તેના વિશે વાત કરીએ તો કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઇટ, મેન્ટેનન્સ મિકેનિક, મિકેનિક રેડિયો અને ટીવી, ઇલેક્ટ્રોનિક મિકેનિક છે, મિકેનિક મોટર વ્હીકલ છે, વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક છે।
આર્મેચર છે, આર્મેચર એન્ડ કોઇલ વાઇન્ડિંગ છે, ત્યાર પછી મિકેનિક ડીઝલ છે, હીટ એન્જિન, ટર્નર, મિકેનિસ્ટ છે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર છે. તો આમાંથી કોઈ પણ એક ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલું જોઈએ અને ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ, તો તમે આ ભરતીમાં અરજી કરી શકશો. અથવા તો તમે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે અને તમે એપ્રેન્ટિસશિપ કમ્પ્લીટ કરેલ છે, એપ્રેન્ટિસશિપની જે પરીક્ષા આવે તે પરીક્ષા તમે પાસ કરેલ છે, તો પણ તમે આ ભરતીમાં અરજી કરી શકશો. અથવા તો ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી અહીં ડિપ્લોમામાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો 3 વર્ષનો કોર્સ પાસ કરેલ હશે, તો પણ તમે આ ભરતીમાં અરજી કરી શકશો. વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે આપવામાં આવશે. એટલે કે રૂપિયા 19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ અહીં ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં મિત્રો એસસી અને એસટી વર્ગના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 250 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર જો પહેલા સ્ટેજની પરીક્ષા આપશે, હાજર રહેશે, તો તેવા સંજોગોમાં તેઓએ જે 250 રૂપિયા ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે. તે સિવાય સામાન્ય વર્ગ છે, ઓબીસી વર્ગ છે અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, તો તેઓએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 500 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર છે તે પહેલા સ્ટેજની પરીક્ષામાં હાજર રહેશે, પહેલા સ્ટેજની પરીક્ષા આપશે, તો તેવા સંજોગોમાં તેઓએ જે 500 રૂપિયા ફી ભરેલ છે તેમાંથી 400 રૂપિયા ફી છે તે પરત કરી દેવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. સૌથી પહેલા તો અલગ અલગ બે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. તેમાં સૌથી પહેલી જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 75 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 75 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગણિત, મેન્ટલ એબિલિટી અને સામાન્ય વિજ્ઞાન સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. હવે આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો, તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે તેમાંથી 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. આ જે સીબીટી 1 લેવામાં આવશે તેમાં પાસ થવા માટે ઈડબ્લ્યુએસ અને સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તેઓએ 30%, એસસી વર્ગના ઉમેદવારોએ પણ 30%, એસટી વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 25% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તે બીજી લેવામાં આવશે. હવે આ જે પરીક્ષા લેવામાં આવશે તે પણ હેતુલક્ષી પ્રકારની જ રહેશે, એટલે કે મિત્રો તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 175 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 175 માર્કનું પેપર છે તે રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાક અને 30 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. અહીં મિત્રો અલગ અલગ બે વિભાગ છે, વિભાગ એ અને વિભાગ બી, કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 90 મિનિટનો સમયગાળો તેના માટે આપવામાં આવશે. વિભાગ બી છે તેમાં 75 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 60 મિનિટનો સમયગાળો છે તે તેના માટે આપવામાં આવશે. આ પરીક્ષામાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થવા માટે જે પાર્ટ 1 છે એટલે કે વિભાગ એ છે તેમાં સામાન્ય અને ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારોએ 40% ફરજિયાત લેવાના રહેશે. ઓબીસી અને એસસી વર્ગના ઉમેદવારોએ 30% ફરજિયાત લેવાના રહેશે અને એસટી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ 25% ફરજિયાત લેવાના રહેશે. એ મિત્રો વિભાગ એ છે તેમાં ગણિત, ત્યાર પછી રીઝનિંગ સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી અહીં જે સામાન્ય વિજ્ઞાન છે અને એન્જિનિયરિંગ સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં મિત્રો અહીં પાસ થવા માટે તમામ વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 35% ફરજિયાત છે તે લેવાના રહેશે. અને વિભાગ બી માં તમે જે આઈટીઆઈ માંથી જે તે ટ્રેડ પાસ કરેલ છે તે ટ્રેડ માંથી જે પ્રશ્ન છે તે પૂછવામાં આવશે.
ત્યાર પછી મિત્રો અહીં જે ઉમેદવાર પાસ થઈ જશે તો તેઓએ આગળ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તે આપવાની રહેશે. તો એ રીતે મિત્રો રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.